Welcome friends. In this particular video we are going to solve some numericals based on resistance, inductance and capacitance series circuit. Fine. So first example is one circuit is connected to 300 volt supply and it will consume 225 watt power and 1.5 ampere current. Find resistance, inductive reactance and power factor. So એક જે છે ગુજરાતીમાં કહીએ તો એક પ્રેરક પરિપથને 300 વોલ્ટ પુરવઠા સાથે જોડવામાં આવ્યો છે ત્યારે તે 225 વોટ પાવર 300 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે અને એ 225 વોટ પાવર અને 1.5 એમ્પિયરનો પ્રવાહ લે છે. તો એ જે પરિપથ છે એનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ શોધો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો અને શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટર. એટલે આને ગુજરાતીમાં શક્તિ ગુણાંક કહેવાય છે. બરાબર છે? ઓકે. હવે સૌથી પહેલાં જે છે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. સો જે બી ગિવન ડેટા છે હું લખી લઉં છું પહેલાં. સો ગિવન ડેટા જે છે જોઈ લેવાનો શું છે. ગિવન ડેટા V ઇઝ ઇક્વલ ટુ 300 વોલ્ટ. કરંટ કેટલો આપ્યો છે? કરંટ આપ્યો છે 1.5 એમ્પિયર. જ્યારે પાવર કેટલો આપ્યો છે? કન્ઝ્યુમ વોટમાં છે. પાવર કેટલો આપ્યો છે? 225. હંમેશા પાવર વોટમાં જ હોય છે. બરાબર છે? પાવર આપ્યો છે આપણે 225 વોટ. આવું બધું આપી દીધેલું છે. સો પાવર આપેલો છે તો આપણને એક પાવરનું ફોર્મ્યુલા જે છે એ ખબર હોવી જોઈએ કે પાવરનું ફોર્મ્યુલા જે છે આવું કંઈ છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. શું છે? I સ્ક્વેર R. સો આપણને શું ફાઇન્ડ કરવાનું છે? રેઝિસ્ટન્સ. તો આમાંથી રેઝિસ્ટન્સ મળી જશે કે નહીં મળી જાય? રેઝિસ્ટન્સ મળી જશે. સો આરને તમે જે છે સબ્જેક્ટ બનાવો, કરતા બનાવો. સો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ છેદમાં જતું રહેશે. સો P બાય I સ્ક્વેર. સો આર ઇઝ ઇક્વલ ટુ P એટલે કેટલા છે? પાવર જો આપેલો છે આપણે 225. સો 225 ડિવાઈડ બાય I સ્ક્વેર. વોટ ઇઝ I? યસ 1.5 એમ્પિયર. સો 1.5 નો સ્ક્વેર. સો R ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ જે છે એ કરો. સો ધી રેઝિસ્ટન્સ વિલ બી 100 ઓહમ. ઓકે, રેઝિસ્ટન્સ વિલ બી 100 ઓહમ. નાવ આપણે જે છે વોટ વી હેવ ટુ ફાઇન્ડ, આપણે ફાઇન્ડ કરવાનું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? XL. સો આપણને જે છે એ ખબર છે કે XL જો મારે ફાઇન્ડ કરવું હોય તો આપણે જે છે શું જોઈએ? Z જોશે, ઇમ્પિડન્સ જોશે. સો હાઉ કેન આઈ ફાઇન્ડ Z? ઇમ્પિડન્સ. સો ઇમ્પિડન્સ જે છે એનું ફોર્મ્યુલા આપણને ખબર છે Z ઇઝ ઇક્વલ ટુ V બાય I. બરાબર છે? સો V બાય I, વોટ ઇઝ V? 300 આપેલું છે અહીંયા. વોટ ઇઝ I? એ પણ આપેલું છે 1.5 એમ્પિયર. સો Z જે છે મને મળી ગયું છે 200 ઓહમ. ઇમ્પિડન્સ જે છે કોઈ પણ લોસ હોય એનો યુનિટ જે છે ઓહમ જ હશે. બરાબર છે? ઓકે. તો આ ઇમ્પિડન્સ આપણને મળી ગયું છે તો આના પરથી જે છે આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી જશે. કઈ રીતે મળશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ફોર્મ્યુલા છે આ જો, આ એક ફોર્મ્યુલા આપણી પાસે છે. RL સર્કિટ હોય સો એના અંદર જે છે આપણને ખબર છે શું છે? R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. બરાબર છે? આવું કંઈ ફોર્મ્યુલા છે આપણે જોઈએ છીએ. સો વોટ ઇઝ Z? Z એટલે 200. ના વોટ ઇઝ R સ્ક્વેર? સો R આપણને મળ્યો 100. સો એ મૂકું છું અહીંયા હું 100નો સ્ક્વેર. પ્લસ વોટ ઇઝ XL? XL આપણે ફાઇન્ડ કરવાનું છે તો XL સ્ક્વેર. સો XL જે છે હું કરતાં બનાવી દઉં છું અને બહાર લઈ લઉં છું અને તો અંડર રૂટની અંદર શું આવી જશે? આ 200 સ્ક્વેર માઇનસ આ શું આવી જશે? 100નો સ્ક્વેર. બરાબર છે? સો XL ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ આપણે કરીએ. બરાબર છે? સો જે આન્સર આવે છે 173.2 ઓહમ. 173.2 ઓહમ. સો આ જે મળી ગયું આપણને શું મળ્યું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળ્યું છે. બરાબર છે? આ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે Z ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. સો આમાંથી મારે જોઈએ છે તો અલ્ટિમેટલી આ શું બનશે? આ XL ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ શું બને? Z સ્ક્વેર જ બનશે ને? Z સ્ક્વેર માઇનસ L સ્ક્વેર. ઓકે. સો આ જો Z સ્ક્વેર એટલે આ 200નો સ્ક્વેર, L સ્ક્વેર એટલે આ 100 R સ્ક્વેર. બરાબર છે? R સ્ક્વેર એટલે 100. સો આ આપણને મળી ગયું છે XL.
નાવ પાવર ફેક્ટર એટલે કે શક્તિ ગુણાંક કઈ રીતે જે છે ફાઇન્ડ કરશું, તો પાવર ફેક્ટર જે છે આપણને ખબર છે, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi ઇઝ ઇક્વલ ટુ r બાય z. આ આપણે ફોર્મ્યુલા ખબર છે. નાવ વોટ ઇઝ r? r ઇઝ ઇક્વલ ટુ 100. વોટ ઇઝ z? 200. ગોટ કેન્સલ. સો cos phi ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ આજે આવશે 0.5. કેમ આવશે? લેગિંગ. શું કામ લેગિંગ? કેમ કે આપણી પાસે ઇન્ડક્ટિવ સર્કિટ છે. કઈ છે? ઇન્ડક્ટિવ સર્કિટ છે. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ એક્ઝામ્પલ, વેરી બેઝિક એક્ઝામ્પલ. ફાઇન. ચાલો નેક્સ્ટ. એવું લાગે તો તમે જે છે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો જોવા માટે ફરીથી. બરાબર છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે જોશું આપણે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે આવો કંઈ આપેલો છે કે 100 વોલ્ટ 60 વોટ લેમ્પ ઇઝ કનેક્ટેડ ટુ 200 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સપ્લાય. કેલ્ક્યુલેટ ધી ઇન્ડક્ટન્સ દેટ મીન્સ L ફોર એમ્પલ અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ટુ ગેટ બાય ધી લેમ્પ. ઓકે, એક 100 વોલ્ટ 60 વોટનો એક લેમ્પ આપેલો છે. એ લેમ્પ 200 વોલ્ટ 50 હર્ટ્ઝની સપ્લાય સાથે જોડી દીધેલો છે. તો આ લેમ્પને નિર્ધારિત વોલ્ટેજ મળે એ માટે જરૂરી ચોખ્ખા ઇન્ડક્ટન્સની ગણતરી કરો. બરાબર છે. સો સૌથી પહેલાં જે છે ચાલો ફિગર ડ્રો કરી. તો સૌથી પહેલાં 60 વોટનો લેમ્પ છે. ચાલો આપણે સમજ પૂરતી જે છે એક ફિગર ડ્રો કરી લઈએ. સૌથી પહેલાં માની લઈએ કે અમારી પાસે આ કોઈ લેમ્પ છે. આ લેમ્પ છે, એની વેલ્યુ કેટલી છે? 60 વોટ આપેલી છે. એ લેમ્પને સિરીઝમાં જોડવામાં આવેલો છે કોઈ ઇન્ડક્ટર સાથે. તો આ ઇન્ડક્ટર થઈ ગયું L. બરાબર છે. આને જોડવામાં આવેલો છે કેટલા સપ્લાય સાથે? AC સપ્લાય છે. AC સપ્લાય કેટલો છે? 200 વોલ્ટ 50 હર્ટ્ઝ. બરાબર છે. આ વોલ્ટેજ થયો, કરંટ થયો. બરાબર છે. તો સૌથી પહેલાં જે છે લેમ્પ કેટલો પાવર લે છે? હા, 60 વોટ. તો પાવર P જે છે 60 વોટ લે છે, તેના પરથી આપણને કરંટ મળી જશે. P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. સો વોટ ઇઝ P હિયર? 60 ઇઝ ઇક્વલ ટુ તો જે લેમ્પ છે કેટલો પાવર લે છે? P ઇઝ ઇક્વલ ટુ 60 વોટ. સો પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે V ઇન્ટુ I. સો વોટ ઇઝ V? P તો છે મારી પાસે. વોટ ઇઝ V? 100 વોલ્ટ. અને I ફાઇન્ડ કરવો છે. તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? 60 ડિવાઈડ બાય 100. સો I કરંટ જે તમને મળે છે કેટલો મળે છે? 0.6 એમ્પિયર. કેટલો મળે છે? 0.6 એમ્પિયર. ઓકે, નાવ આપણે જે છે ફાઇન્ડ શું કરવાનું છે કે ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવું છે તો આપણને જે છે એક ફોર્મ્યુલા ખબર છે. શું ફોર્મ્યુલા છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો ફોર્મ્યુલા છે 2πfL. તો આ L જે છે ઇન્ડક્ટન્સ છે. તો આ ઇન્ડક્ટન્સ જો મારે આ ફાઇન્ડ કરવું હોય તો મારે આ પણ બધી વસ્તુ જોશે. સો સૌથી પહેલાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હું ફાઇન્ડ કરું XL. સો વોટ ઇઝ XL? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ છે તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇન્ડક્ટરનો જે બી વોલ્ટેજ ડ્રોપ થશે એ. સો ઇન્ડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ લખી શકો અહીંયા કે ઇન્ડક્ટર્સ વોલ્ટેજ ડ્રોપ ડિવાઈડ બાય ઇટ્સ કરંટ. બરાબર છે. ચાલો, સો સૌથી પહેલાં મારે વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવો પડે. તો ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? તો એ ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ X જે બી થશે એ શું થશે? વોલ્ટેજ જેટલા બી વોલ્ટ આપેલો છે એ. બરાબર છે. V સ્ક્વેર માઇનસ શું બનશે તમારું? Lamp's voltage means what? This 100 volt. So I can write V square. So is equal to V કેટલો છે? 200. આપીશ 200 સ્ક્વેર માઇનસ V કેટલો છે? 100. આપીશ 100. બરાબર છે. સો ઇન્ડક્ટર્સ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ 196 વોલ્ટ.
સો હવે આ જે 196 વોલ્ટ મળ્યું છે તો હું કહી શકું એક્સએલ ઇઝ ઇક્વલ ટુ વોટ, ઇન્ડક્ટરમાં જે બી થતો વોલ્ટેજ ડ્રોપ એ કેટલો છે 196 ડિવાઈડ બાય ઇટ્સ કરંટ. સો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 326.7 ઓહમ. નાવ આપણને ખબર છે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ શું છે 2πfl. સો મારે જોઈએ છે ઇન્ડક્ટન્સ, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે XL divided by 2πf. Now what is XL? 326.7, 2 into pi 3.14 and f frequency 50 Hz. તો L is equal to તમને જે મળશે એ છે 1.04. શું છે? L is equal to 1.04 બરાબર છે હેનરી. સો આ જે તમને મળે છે એ મળ્યું છે ઇન્ડક્ટન્સ બરાબર છે પર્ટિક્યુલર આ એક્ઝામ્પલ માટે. નાવ મૂવિંગ ફર્ધર વિથ નેક્સ્ટ એક્ઝામ્પલ. આવું કંઈ આપેલું છે એ 17.32 ઓહમ રેઝિસ્ટર ઇઝ કનેક્ટેડ ટુ, દેટ મીન્સ રેઝિસ્ટર આપ્યો છે આપણને આપે છે 32 ઓહમ ઇઝ કનેક્ટેડ ટુ 31.8 મિલી હેનરી ઇન્ડક્ટર ઇન સિરીઝ. મતલબ RL થઈ ગઈ સર્કિટ, જો એક R છે L છે તો સિરીઝમાં કનેક્ટેડ છે. સો L જે આપ્યું છે ઇન્ડક્ટન્સ તમને આપી દીધેલું છે શું છે 31.8 મિલી હેનરી ઇન સિરીઝ એન્ડ ગિવન સોર્સ વોલ્ટેજ ઇઝ 200 વોલ્ટ. વોલ્ટેજ જે આપેલો છે આપણને આપેલો છે 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. ઇઝ ધેટ રાઇટ? સો R ઇઝ ઇક્વલ ટુ 17.32 ohm and L is equal to 31.8 milli Henry. Voltage is equal to 200 volt. Now L જે છે એને મિલી હેનરી છે તો હું એવું લખી શકું L is equal to 31.8 into 10⁻³ બરાબર છે હેનરીમાં. સો સૌથી પહેલાં જે છે આના અંદર શું ફાઇન્ડ કરવાનું છે આપણને? કરંટ છે, એક્ટિવ રિએક્ટિવ પાવર છે અને ઇમ્પિડન્સ પણ છે. એમ્પિડન્સને પ્રતિબાધ કહેવાય છે, ગુજરાતીમાં શું કહેવાય? પ્રતિબાધ. સો એક 17.32 ઓહમના અવરોધને 31.8 મિલી હેનરીવાળા શુદ્ધ ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડી પરિપથને 200 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય આપવામાં આવે તો સૌથી પહેલાં જે છે ફાઇન્ડ કરો પ્રતિબાધ, પછી ફાઇન્ડ કરો કરંટ અને પછી ફાઇન્ડ કરો એક્ટિવ તથા રિએક્ટિવ. પ્રતિબાધ ફાઇન્ડ કરવો હોય એનો મતલબ ઝેડ મારે ફાઇન્ડ કરવો છે તો ઝેડ હું કઈ રીતે ફાઇન્ડ કરીશ? એના માટે મારે શું જોઈએ છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. જો સૌથી પહેલાં ઝેડ મારે ફાઇન્ડ કરવો છે તો ઝેડ કઈ રીતે મળશે? RL સિરીઝ સર્કિટ છે ને એટલા માટે V બાય તમે ના લઈ શકો બરાબર છે. આ શું છે? R² પ્લસ XL². તો આ રીતે તો સૌથી પહેલાં જે છે મારી પાસે શું, જો R તો છે, XL મારે મેળવવું પડે તો વોટ ઇઝ XL? XL ઇઝ ઇક્વલ ટુ 2πfl. સો XL ઇઝ ઇક્વલ ટુ 2 into 3.14 ફ્રીક્વન્સી 50 L ઇન્ડક્ટન્સ આપણને આપ્યું છે 31.8 into 10⁻³. સો XL will be, you can calculate and આન્સર વિલ બી 10 ઓહમ. ઓકે, શું આવશે? 10 ઓહમનો આન્સર જે છે તમને આવેલો છે. નાવ આના પરથી ઇમ્પિડન્સ મળશે. ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ શું મળશે મારી પાસે? √R² પ્લસ XL². સો Z ઇઝ ઇક્વલ ટુ √R કેટલા આપ્યા છે? 17.32. સો 17.32 સ્ક્વેર પ્લસ XL કેટલા આપ્યા છે? 10 આપ્યા છે, 10નો સ્ક્વેર. સો Z ઇઝ ઇક્વલ ટુ 20 ઓહમ. ઓકે, 20 ઓહમ જે છે આવે છે. તો જો અહીંયા તમને XL મળી ગયું છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી ગયું છે, ઇમ્પિડન્સ પણ મળી ગયું છે બરાબર છે. તો સૌથી પહેલાં હવે જે છે મારે શું ફાઇન્ડ કરવું પડે? કરંટ. તો કરંટ ફાઇન્ડ કરવા માટે I ઇઝ ઇક્વલ ટુ શું છે? V/Z. સો I ઇઝ ઇક્વલ ટુ V/Z મુજબ વોલ્ટેજ કેટલો આપેલો છે? જો અહીંયા આપેલો છે યસ અહીંયા છે 200 વોલ્ટ ડિવાઈડ બાય વોટ ઇઝ Z? Z તમે અહીંયા મેળવ્યું છે 20 ઓહમ. સો 20 બટ કેન્સલ. સો I ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 10 એમ્પિયર. શું મળશે? 10 એમ્પિયર. નાવ વોટ અબાઉટ એક્ટિવ એન્ડ રિએક્ટિવ પાવર? સો એક્ટિવ પાવરની ફોર્મ્યુલા જે છે આપણને ખબર છે. જો અહીંયા ધ્યાન આપજો કે એક્ટિવ પાવર જે છે એની ફોર્મ્યુલા શું છે? એક્ટિવ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi. આવી ફોર્મ્યુલા છે બરાબર છે. અને રિએક્ટિવ પાવર જે છે એની ફોર્મ્યુલા કઈ આવી છે? Q ઇઝ ઇક્વલ ટુ VI sin phi. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. સો VI cos phi અને VI V છે મારી પાસે, I પણ છે, cos phi છે
નથી. મારી પાસે જે છે જો અહીંયા 5 છે, એ 5 જે છે મારે મેળવવો પડશે. કઈ રીતે હું મેળવીશ? તો સૌથી પહેલાં જે છે આપણને ખબર છે cos 5 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? R by Z. So R by Z, what is R here? 17.32 ohm divided by Z 20. So જે cos 5 મળે છે એ મળે છે આપણને 0.866. નાવ 5 ફાઇન્ડ કરવો છે આમાંથી, તો 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos ઇનવર્સ થઈ જશે. cos ઇનવર્સ આ સેમ વેલ્યુ મૂકું છું અહીંયા, કેલ્ક્યુલેટરમાં તમે કરશો cos ઇનવર્સ 0.866. સો દેટ વિલ ગીવ યુ 5 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. ઓકે, 5 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. સો આ જે મળ્યું છે એ cos માટે મળ્યું છે. હવે sin 5, સો ઓબ્વિયસલી cos માટે જો આ મળ્યું છે તો sin 5 માટે શું મળશે? 0.5. શું મળશે? 0.5. So sin 5 is equal to 0.5. Now, based on this, we can calculate active power. What is active power? VI cos 5. Now, what is V? Is 200. What is I? 10. What is cos 5? Is 0.866. So P is equal to 1732 અને પાવર જે આવશે છે વોટમાં. This is your active power. Now, reactive power. Q is equal to V 200, I 10, sin 5 કેટલા આવે છે? 0.5. So Q is equal to 1000 var. રિએક્ટિવ પાવરનો યુનિટ છે વાર, પાવરનો વોટ, બરાબર છે. સો ધીસ ઇઝ યોર કમ્પ્લીટ એક્ઝામ્પલ. યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓલ્સો. ઓકે, ચાલો લેટ્સ મૂવ ફર્ધર વિથ નેક્સ્ટ એક્ઝામ્પલ. 10 ohm resistor, 20 millihenry inductor and 30 microfarad capacitor are connected with 250 volt 50 hertz supply in series. 10 ઓહમનો એક અવરોધ છે, 20 મિલીહેનરીનો એક ઇન્ડક્ટર છે અને 30 માઇક્રોફેરાડનો એક કેપેસિટર છે કે જે 250 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના સપ્લાય સાથે જોડવામાં આવ્યું છે, બરાબર છે. જો આનો એક ગ્રાફિકલી જો તમારે આઈડિયા જોતો હોય તો આવું કંઈ બને કે ભાઈ 10 ઓહમનો રેઝિસ્ટર છે તો એક આ રેઝિસ્ટર, ઇન્ડક્ટર છે તો આ કોઈ ઇન્ડક્ટર અને એક કેપેસિટર છે તો ઇન્ડક્ટર. RLC સર્કિટ બની ગઈ છે. ક્યાં જોડવામાં આવેલું છે? 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સપ્લાય સાથે. એને હું જોડું છું એક એસી સપ્લાય સાથે આ રીતે, અને એ એસી સપ્લાય છે 250 વોલ્ટનો, એની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝની, બરાબર છે. તો આની વેલ્યુ કેટલી છે? 10 છે, ઇન્ડક્ટરની 20 છે અને આની જે છે 30 માઇક્રોફેરાડ છે. આવું કંઈ મતલબ કહેવા માગે છે. ફાઇન. સો સૌથી પહેલાં ફાઇન્ડ કરવાનું છે ઇમ્પિડન્સ, બરાબર છે. પછી છે કરંટ એટલે કે વીજ પ્રવાહ, પછી છે પાવર ફેક્ટર, બરાબર છે, એટલે કે શક્તિ ગુણાંક. ચોથું છે ટોટલ પાવર એટલે કે કુલ પાવર, અને પાંચમો જે છે વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર, બરાબર છે, એટલે કે ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. સો ગિવન વેલ્યુ જે આપેલી છે એ છે R ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ, L ઇઝ ઇક્વલ ટુ શું છે? 20 મિલીહેનરી, દેટ મીન્સ 20 ઇન્ટુ 10⁻³ હેનરી. કેપેસિટન્સ આપણે 30 માઇક્રોફેરાડ આપેલું છે તો આઈ કેન રાઇટ 30 ઇન્ટુ 10⁻⁶. વોલ્ટેજ V આપણને આપેલા છે 250 વોલ્ટ અને ફ્રીક્વન્સી જે આપી છે એ છે 50 હર્ટ્ઝ. સો સૌથી પહેલાં જે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે ફાઇન્ડ કરી લઈએ. ઇમ્પિડન્સ માટે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવું છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જોશે. સૌથી પહેલાં તો XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. સો 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 50 ફ્રીક્વન્સી. વોટ ઇઝ L? L ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 10⁻³ સો XL જે આવશે યુ કેન કેલ્ક્યુલેટ બાય યોર ઓન ઓલ્સો, 62.8 ઓહમ. શું છે? 62.8 ઓહમ જે છે તમારું એ આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. નાવ કેપેસિટિવ રિએક્ટન્સ પણ મારે ફાઇન્ડ કરવું પડશે. તો કેપેસિટિવ રિએક્ટન્સની ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ. XC ઇઝ ઇક્વલ ટુ XL ઇઝ ઇક્વલ ટુ 2πfL જે છે એ ઇન્ડક્ટન્સ માટે છે. XC 1/2πfC એ કોના માટે છે? એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. સો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે કેટલું આવશે? 1/2π, 2 એટલે કે 3.14, F ફ્રીક્વન્સી 50. વોટ અબાઉટ કેપેસિટન્સ? યસ આપેલું છે 30 ઇન્ટુ 10⁻⁶. સો XC ઇઝ ઇક્વલ ટુ જે છે એ થશે તમારા 106.1 ઓહમ. તો તમારી પાસે અત્યારે વોલ્ટેજ છે, રેઝિસ્ટન્સ છે, ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, કેપેસિટિવ રિએક્ટન્સ પણ અવેલેબલ છે. નાવ અહીંયા તમે જે છે આ બંને પરથી જોઈ શકો છો કે XCની વેલ્યુ કેટલી આવી છે? 106.1 અને XLની વેલ્યુ આવે છે 62.8. તો XCની વેલ્યુ છે 106.1 અને XLની વેલ્યુ છે 62.8. સો બેઝડ ઓન ધીસ આના પરથી હું કહી શકું
કે એક્સ સીની વેલ્યુ વધારે છે એક્સ એલ કરતાં. મતલબ આ સર્કિટની અંદર કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં. દેટ મીન્સ એક્સસી ગ્રેટર દેન એક્સએલ. બરાબર છે. આવું આપણે એક કેસ લીધેલો હતો આરએલસી સિરીઝ સર્કિટમાં. સો એક્સસી કરતાં એક્સએલ કરતાં એક્સસી વધારે છે તો આ સર્કિટ જે છે એ કઈ રીતે બિહેવ કરશે આ પર્ટિક્યુલર કેસમાં? કેપેસિટિવ સર્કિટ તરીકે. બરાબર છે. થોડુંક એનું ડોમિનન્સ વધારે હશે. સો નેટ રિએક્ટન્સ મને કેટલું મળશે? નેટ રિએક્ટન્સ, ચાલો નેટ રિએક્ટન્સ મારે ફાઇન્ડ કરવું તો શું કરવું પડે? મોટામાંથી નાનું બાદ. તો નેટ રિએક્ટન્સ મને મળશે, નેટ રિએક્ટન્સ જે છે મને મળશે 106.1 માઇનસ 62.8. સો નેટ રિએક્ટન્સ જે મને મળે છે એ છે 43.3. બરાબર છે, 43.3. અને એ કેવું રિએક્ટન્સ મળે છે? કેપેસિટિવ. કેવું? કેમ કે કેપેસિટન્સની વેલ્યુ વધારે છે એટલા માટે હું શું કહીશ ને? કેપેસિટિવ નેટ રિએક્ટન્સ. સો આના પરથી ઇમ્પિડન્સ મળશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું થશે, આર સ્ક્વેર પ્લસ તમારે હવે શું લેવાનું છે બોલો જોઈએ, વિચારો શું લેવાનું છે? એક્સએલ લેવું કે એક્સી? બંનેમાંથી કોઈ નહીં. તમારે જે છે આ કેસને યાદ રાખવાનો છે. તમારી પાસે આ કેસ છે તો આ કેસની અંદર જો એક્સી જે છે વધારે છે એક્સએલ કરતાં, તો કયો કેસ લેતા આપણે? એક્સી માઇનસ એક્સએલ. બરાબર છે. તો એનો સ્ક્વેર લેવો પડશે. તો એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર, એક્સસી માઇનસ એક્સએલનો સ્ક્વેર. નાવ હવે જે છે તમારે ખાલી અહીંયા વેલ્યુ પુટ કરવાની છે. તો અંડર રૂટ ઓફ આર જે છે એની વેલ્યુ કેટલી આપી છે? 10 નો સ્ક્વેર. વોટ ઇઝ એક્સી? એક્સી જે છે તમને આપેલું છે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ, એક કામ કરીએ, એક્સી માઇનસ એક્સએલ જે છે, સો એક્સી માઇનસ એક્સએલ અહીંયા આપણે મેળવ્યું છે. શું છે એક્સી માઇનસ એક્સએલ? આર યુ. સો એ છે 43.3. બરાબર છે. સો ઝેડ જે તમને મળશે, યુ કેન કેલ્ક્યુલેટ કે ઝેડ જે તમને મળશે એ ટોટલ જે મળે છે 44.44. બરાબર છે. શું મળશે? 44.44. નાવ અહીંયા જે છે મારે ફાઇન્ડ શું કરવાનું છે? કરંટ. તો કરંટ જો મારે ફાઇન્ડ કરવો હોય તો મારે શું કરવું પડે? આઈ ઇઝ ઇક્વલ ટુ, કરંટ મારે જો ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલાં કરંટ જે છે, સો કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ. સો વી એટલે કેટલા છે? ઝેડ એટલે ઇમ્પિડન્સ. બરાબર ને? ઇમ્પિડન્સ એટલે કોમ્બિનેશન ઓફ પાવર લોસ, કોમ્બિનેશન ઓફ લોસીસ. બરાબર છે. એક્સી પ્લસ એક્સએલ હોઈ શકે, એક્સી પ્લસ એક્સએલ હોઈ શકે, એક્સએલ પ્લસ એક્સી હોઈ શકે, કોઈ બી હોઈ શકે છે. બરાબર છે. તો એ છે ટોટલ ઝેડ. બરાબર છે. સો વી કેટલા આપેલા છે આપણને અહીંયા? 250 અપોન ઝેડ કેટલા આવ્યા? 44.44. સો ધ કરંટ જે મળે છે એ છે 5.62 એમ્પિયર. 5.62 એમ્પિયર. નાવ વોટ અબાઉટ પાવર ફેક્ટર? તો પાવર ફેક્ટર આપણને ખબર છે, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi. સો cos phi ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ. વોટ ઇઝ આર? 10. વોટ ઇઝ ઝેડ? 44.44. સો cos phi ઇઝ ઇક્વલ ટુ 0.225. અને એ જે પાવર ફેક્ટર આવશે લીડિંગ પાવર ફેક્ટર આવશે. શું કામ લીડિંગ આવશે? કેમ કે અહીંયા આપણે હમણાં જોયું કે એક્સી વધારે છે એક્સએલ કરતાં, તો લીડિંગ કોમ્પોનન્ટ વધારે હશે, એક્સી વધારે છે એટલા માટે. બરાબર છે. ઓકે. કેમ કે કેપેસિટરની અંદર કરંટ વધારે આગળ લઈ જાય છે, લીડ કરે છે એટલા માટે. સો લાસ્ટ હવે જે છે ટોટલ પાવર, સો પાવર ઇઝ ઇક્વલ ટુ શું થશે? વીઆઈ કોસ ફાઈ. સો વોટ ઇઝ વી? 250. વોટ ઇઝ આઈ? 5.62. and what about cos phi? 225. So that will give you power 316.1 volt. So this is your power P. Now voltage drop in inductor. So voltage drop in inductor is equal to I into XL. બરાબર છે. આઈ ઇન્ટુ આરની જગ્યાએ અત્યારે શું છે? રિએક્ટન્સ છે એટલા માટે લોસ જ છે એક પ્રકારનો. સો આઈ ઇઝ ઇક્વલ ટુ 5.62 ઇન્ટુ એક્સએલ કેટલા આવ્યા? 62.8. સો વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર ઇઝ 352.9 વોલ્ટ. ઓકે, થેન્ક યુ.